ધાંગધ્રા દયાવાન ગ્રુપ દ્વારા યાત્રા પૂર્ણાહુતિ બાદ આભાર વિધિ અને સન્માનિત કાર્યક્રમ યોજાયો. મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં જોડાયા અને વાસ્તે ગાસ્તે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દયાવાન ગ્રુપના પ્રમુખ ધર્મેશભાઈને 111 વૃદ્ધો દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં ગ્રુપ દ્વારા વૃદ્ધોને ફ્રીમાં યાત્રાનું પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન ગ્રુપના મિત્રો સર્કલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. 111 વૃદ્ધ મહિલાઓને ફ્રીમાં ધાર્મિક સ્થળો ઉપર યાત્રા કરાવવામાં આવી હતી. 5 દિવસની યાત્રા બાદ પરત ફરતા સ્વાગત વિધિ અને સન્માનિત કાર્યક્રમ યોજાયો હતો. બધાએ વૃદ્ધ માતાઓને ફૂલહાર અને શાલ ઉઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ દયાવાન ગ્રુપમાં પ્રમુખ ધર્મેશભાઈ તેમજ ગ્રુપના તમામ સભ્યોને આશીર્વાદ આપ્યા હતા. જાહેર આમંત્રણ સાથે વરઘોડામાં 1500 થી વધુ લોકો જોડાયા હતા અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સમસાનના મેલડી માતાજીના સાનિધ્યમાં આભાર વિધિ અને સન્માનિત કાર્યક્રમ યોજાયો હતો. રિપોર્ટર ધર્મેશ રબારી, વિજિલન્ટ ન્યૂઝ, ધ્રાંગધ્રા.